સ્વામી દયાનંદ સરસ્વતી કહેતા કે નાત જાતના ભેદભાવો નહીં રાખવા. હું મનુષ્ય જાતિમાં માનું છું, પશુ જાતિ, પંખી જાતિ એવા ભેદભાવમાં માનું છું, પરંતુ જન્મને આધારે થતા સ્ત્રી અને પુરુષના ભેદભાવમાં હું માનતો નથી. તેમણે વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ કર્યા. ઘણા લોકોને તેમણે વ્યસન મુક્ત બનાવ્યા હતા. તેમના આ વર્તનથી કેટલા લોકો તેમના વિરોધી પણ હતા. સ્વામી દયાનંદ સરસ્વતી એકવાર જોધપુરના રાજાને ત્યાં મહેમાન તરીકે ગયેલા. જોધપુરના રાજાને મનોરંજનનો ઘણો શોખ હતો, પરંતુ સ્વામી દયાનંદ સરસ્વતીના અસરથી પ્રભાવિત થઈને તેમની અમુક જે શોખ હતા તે ધીરે ધીરે દૂર થવા લાગ્યા. સ્વામી દયાનંદ જોધપુરના રાજાએ તેના રસોઈયા જગન્નાથ પાસે સ્વામી દયાનંદ સરસ્વતી માટે દૂધ બનાવડાવ્યું અને તેમાં ઝેર મિલાવવા કહ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી દૂધ પીતા જ ઝેરની અસર શરૂ થઈ. તેમણે જગન્નાથને પોતાની પાસે બોલાવ્યો અને થોડા પૈસા આપ્યા અને જગન્નાથને કહ્યું કે તું અત્યારે ભારત છોડીને નેપાળ જતો રહે, કેમ કે ભારતની પ્રજાને જો ખબર પડશે કે તે દૂધમાં ઝેર મિલાવ્યું છે તો તને ભારતમાં કોઈ જીવવા નહીં દે. સ્વામી દયાનંદ સરસ્વતી ઝેરની અસર થતાં મૃત્યુ પામ્યા. સ્વામી દયાનંદ સરસ્વતીને ઘણા સમાજ સુધારક કરવા હતા, પરંતુ નાની ઉંમરે જ ઝેરના કારણે તેમનું મૃત્યુ થયું. તેમણે સત્યાજ પ્રકાશ નામનો હિન્દીમાં એક ગ્રંથ શરૂ કર્યો હતો. થેન્ક યુ. કુંવરબાઈનું મામેરું યોજના. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અનુસૂચિત જાતિના લોકોને તેમની દીકરીના લગ્નમાં ભારત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં પરિવારની વાર્ષિક આવક જો શહેરમાં રહેતા હોય તો 36,000થી વધારે ન હોય અને જો ગ્રામ્યમાં રહેતા હોય તો 27,000થી વધારે ન હોય તેવા પરિવારને તેમની પુત્રીના લગ્નમાં 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમાં પણ 2,000 રૂપિયા રોકડા અને 3,000 રૂપિયાનું કિસાન વિકાસ પત્ર આપવામાં આવે છે. થેન્ક યુ.